આજે 8 દિવસ થઈ ગયા મારી મોજડીનો માપ લઈ ગયો છે નથી મેઘાના સમાચાર કે નથી કોઈ મોજડીના સમાચાર હાલની તકે તું જા મેઘાની ઘીરે જો મોજડી તૈયાર થઈ ગઈ હોય તો મોજડી લઈ અને પાછો વેલા હરાવ તમે તો બેહો બાપુ તમે રાજા છો અમે પલતા મામા તમે અહીંયા દબાવો આ દબાવો આજ મોકો હાંધો છે બધાએ બાપુ તમે ગાદી ઉપર બેહો આ કેવી પવિત્ર ગાદી તમે ખાલી આમ હુકમ કરો તો કામ થઈ જાય ખોટી હારું ન નાખતા તો તમને લો બીપી છે હા શું દાસ નો કદાય રાજા છો બંધ થઈ જા હું બંધ આવજી ભાઈ આ જાવ છો બાબુ જાવ છો એક કરતા 500 મૂળા 600 ગાજર એક કરતા 1 મહારાજ છે ઈ બાપુ લ્યા એવા બની ખની કમ્પ્લીટ થઈ બેટા તલવાર સજાવી અરે મુઠે બાપુને જઈને કહો ભાઈ કે કોઈ છોકરી આવવાની અંદર રજા માંગે છે કહી દઉં તું આ બાજુ ઊભી હું જાઉં છું આખી પાછી થાતી ની કાઢવાની બસ બાપુ આવી ગયું અરે પણ મેઘાની ઘરે જાતો તો મેઘાની ઘરે મેઘો આમ પલોટમાં રહેવા ગયો ત્યાં મને લબડકી ઉપડી ગઈ ઘર ગોતી પાછો કેમ આવ્યો મોઢે આવ્યો મોઢા આગળ આવ્યો તમારા મોઢા આગળ આવ્યો એમ તો બોલો મેં ચાલુ બાપુ બે કઈ ન બોલું તમારે હમ ન બોલું બસ બાપુ એક વાત કરું હું આમ બાયને જાતો તો ને મને મૂંઢિયો ગુમડું છે તો એમાં શું છે કે આ સોવણી પહેરીને તો આ સોવણી મને તણાય છે એટલે બાપુ આથી ગયો આપણે અંદર કેટલ કેમ બાપુ આથી ગયો હજી તો ડેલી બાઈને ગયો ન ગયો તા તો એક છોકરી આવવાની રજા માંગે છોકરી અંદર આવવાની રજા માંગે છે હા એને એમ કીધું મને તો આમને કોટવાર બોલ બાપુ તું બહાર વયો જા અને છોકરીને અંદર આવવા દે બરોબર છોકરીને કઈ અંગત કામ હોય તો તારાથી શરમાય એટલે તું બહાર જા છોકરીને અંદર આવવા દે હા બાબા ના કાઈ વાંધો નહીં બહુ સારું બહાર જાવ છું ડબલે શું કીધું ભાઈ કીધું મહારાજે કીધું બાપુએ કીધું અંદર જવાનું રાજ કચેરીમાં જવાનું મારે બારોબાર જવાનું હા આજે તું ક્યાં રહેસ અને કોની છો દીકરી મહારાજ તમારી રૈયત છું આજે મારી રયત છો હા કોની છો દીકરી મેઘાની મેઘા સમાનની દીકરી છો હા અને આજે આ મોજડી લઈને તું આવી છો જો મહારાજ તો તારા બાપુજી ક્યાં ગયા છે મારા બાપુજી ગયા છે બાર ગામ ગયા બાર ગામ ગયા છે હા. બાપુજી મેઘાભાઈ હા એટલે આ મોજડી હું તમને દેવા આવી છું મહારાજ આજે આ મોજડી તારા બાપુજીએ નથી બનાવી મારા હાથે બનાવી આ મોજડી તે બનાવી છે જેટલી તારામાં કળાને કારીગરાઈ હતી બધી પીસી દીધી એટલી તે આ મોજડીમાં પીરસી છે ઓહ તો છોકરી કારણ કે આ મોજડી જોઈ અને દિલ્હી નગરના મહારાજ રાવત રણસિંહ આજે ખુશ થાય છે આજે આ મોજડીના બદલામાં આજે તને અંગત ભેટ એક સોનાની માળા આપું છું જા
જય હો મહારાજનો જય હો રાવત બાપુનો જય હો આટલી બધી ખુશી ખુશી કેમ થઈ ગઈ ખુશી 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 મહારાજ છે ને ભાઈ સોનાની મારા આપી મને હે? સોનાની મારા આવતી જાજે હજી બાપુ તને દેશે સોનાની મારા ઇનામ. ઇનામ એમ તો. ઇનામ દેશે બાપુ તમને કઈ દીધું મહારાજે મને દેશ છે ઘણું દેશ બેનું ગણાય નહીં કાંઈ એની વાત જ નથી બાપુ એટલે બાપુ છે મને કેટલું દીધું દીધું હજી ચાલુ જ છે દેવાનું હા જય જય હો મહારાજ બાય બાય ટાટા થેન્ક યુ આવજે મમ્મી કારણ કે આ મોજડી આજે મારા રાજ્યમાં આવી છે તો મારું સિંહાસન ડોલવા લાગ્યું. પેલા તમે પેરાવો બાપુ પેલા પેરાવો તમને બે કારણ કે આ મોજડી આવતા આજે અંધારા હતા એ અજવાળા થઈ ગયા કોટવા. મોજડી પહેરાવ. વાહ મોજ તમને પેરાવો બાપુ પેરાવો ઉભા થયો મામા ના હું તો કદી ન કરે. એને ઉભા થયો તમને પગમાં થાય છે કે નહીં ના ભાઈ ના ઉભા તો લ્યો હા એવું કહું હાલો બાપુ થઈ ગયું મજા કરો ને આમાં કોઈ તમને દુઃખ નથી લગાડે એમ તમારે થાકી કરવાની થઈ જા. હવે તમે આવી ગયા હવે હાલો વાહ મોજડી વાહ. હા કારણ કે અંધારા હતા એ અજવાળા થઈ ગયા. હા મારું સિંહાસન ડોલવા લાગ્યું. કે વાહ મોજડી વાહ. અરે વાહ છોકરી વાહ અને છોકરી નહીં, મોજડીના વખાણ કરવાના. હવે વાંધો ન આવે હવે આ કાઢી નાખ. હવે બધું વાંધો ન આવે હવે મારી તબિયત સચવાઈ ગઈ બાપુ નથી તકલીફ થઈ જાય કારણ કે કોઈ ભેગું નથી હાલતો ચોપડે એવું હવે કોની ભે ને ખડોવા લાવ મારે બાપુ અરે હું મોજડીના વખાણ કરું છું કોટમાં. મોજડીની વાત એક બાજુ પર રાખો મારે હા ભલે કાંઈ વાંધો નહીં. કારણ કે અન્નદાતા મોજડી નહીં જેને મોજડી બનાવી ને એના વખાણ કરો કારણ કે છોકરીએ મોજડી બનાવી છે એટલે વખાણ એના કરો બાપુ કોટમાં. કારણ કે આ મોજડી જે બનાવી છે ને એ તો મારી રયત કહેવાય. રયત ઉપર મારે હીણી નજર ન કરાય. મહારાજ કારણ કે આ મોજડી આવતા જ આ દબાગઢ એ તમામ ચમકી ઉઠ્યો હા. અને કદાચ મારા બાપલી એના મહેમાન નહીં મારા મહેમાન છે મહારાજ હા. મોજડી જે બનાવી ને ઈ દબાગઢ આવતા ચમકી ઉઠ્યો આ સિંહાસન એ ડોલવા લાગ્યું અને કદાચ ઈ જો મોજડી બનાવવાળી આ છોકરી દબાગઢમાં આવે તો મોઢેરી નગરનો દબાગઢ આ રાજમહેલ હું નો ચમકે મહારાજ કોટવાન. કારણ કે મોજડી વાળી તો મારી રયત કહેવાય. રયત ઉપર મારે હીણી નજર ન કરાય. હિલીને તો તમારે ક્યાં કરવી તો અમે થઈને બરાબર છે. હા, કોટવાન. કારણ કે આ મોજડી મારા રાજમાં આવી છે તો મારું રાજ આજે દીપી ઉઠ્યું. અને તારું કહેવાનું એમ થાય છે કે આ મોજડી વાળી જો તમારી રાણી બની જાય તો તમારું રાજ ડબલ દીપી ઉઠે. પણ કોટવાન. કારણ કે મારા આનંદનો દિવસ ખુશાલીનો દિવસ મોજડી મારા રાજમાં આવી છે તો આજે મારા આનંદનો દિવસ છે. આનંદના દિવસે હું જોઈશે બે કોઠી દૂધની આયા દૂધની કીધી મેં ચા પાણી પી એમ કાંઈ અત્યારે તો ક્યાં દારૂ લેવા જાવો મારે કોટવાન. આજે મારા આનંદનો દિવસ ખુશાલીનો દિવસ આનંદના દિવસે સારામાં સારી કોઈ નૃતિકા બોલાવવાને વાલી કોઈ છે ને ગામમાં કોણ છે? મોરબીમાં અત્યારે કોણ હોય બધી ગોપનાથને મેળે ગયું છે કોણ હાજર છે? એ સિવાયની ડોહી છે કોનું બોલે હું કોણ છે? અરે ડબલ ડિસ્કો 15 થી 16 વર્ષની દીકરીઓ આજે ગાવા માટે બોલાવ કોટવાન. એ હાલો ખાવાવાળી ગાવાવાળી